ગાંધીપુર ગામ એકતા અને શાંતિ માટે જાણીતું હતું. ત્યાં એક પ્રાચીન હનુમાનજીનું મંદિર અને તેની પાસે જ એક જૂની દરગાહ હતી. હજારો વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એક સાથે રહેતા અને બંને સ્થળોએ શ્રદ્ધા રાખતા. દરગાહના પીર સાહેબ અને મંદિરના પંડિતજી બંને સારા મિત્રો હતા. દરગાહમાં ઉરસ થાય ત્યારે હનુમાનજીના મંદિરમાંથી ફૂલો મોકલાતા અને હનુમાન જયંતી પર દરગાહમાંથી અત્તર અને ચાદર મોકલાતી. એકવાર એક દુશ્મન શાસકે ગામમાં ફૂટ પાડવાનો પ્રયાસ કર્યો. તેણે અપવિત્રતાનો ભય ફેલાવ્યો અને બંને સમુદાય વચ્ચે અશાંતિ કરવાની કોશિશ કરી. પણ ગામના લોકો એક સાથે આવી ગયા. એક રાત્રે કોઈ અજાણી શક્તિએ દરગાહ અને મંદિર બંનેની રક્ષા કરી. દરગાહની મઝાર પાસે હનુમાનજીની હાયાવાળી આકૃતિ દેખાઈ અને મંદિરમાં પીર સાહેબનો અવાજ સાંભળાયો. તે ઘટના પછી ગામ વધુ એકતા સાથે જોડાઈ ગયું અને આજે પણ ત્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકસાથે તહેવારો ઉજવે છે. સંદેશ આસ્થા અલગ હોઈ શકે પણ ઈશ્વર અને અલ્લાહ માટે બધા સમાન છે. મિત્રો, કહાની સારી લાગી હોય તો અમારા વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.